પાવન પ્રસંગ 12માની તિથિની નિમિત્તે આજે ઉત્તર ક્રિયાનું કાર્ય કર્યું. કારણ કે એક ગત ગંગા જેને નાત એને ગંગા કહેવામાં આવે છે, એ ગત કહેવાય. આજે ગત ગંગા અને કુટુંબ પરિવાર સગા વાલા દરેકને આજે આવો ભાવ્ય પ્રસંગ કરી અને ભોજન અને સાંજના ભજન. કારણ કે દિવસે જે રાખ્યું એ ઉત્તર કર્યા અને અટાણે જે આ સંતો મળે અને જીવન કર્યા કરે છે. કારણ કે દિવસે જે થયું આ તનનું મુંડન અને અટાણે જે થાય છે એ બધું મનનું મુંડન. એટલે જ્યાં સુધી આ મન મુંડાય નહીં ત્યાં સુધી આ મનને ક્યારેય આ સત્સંગ ભાવતો નથી. એટલા માટે સંતો એમ કહેશે કે મન સમજાવે તે નર મોટા, ફેરતા પદમાં ઠરીએ. જ્યાં સુધી આ મન નિજ નામના ખીલે ના બંધાય ત્યાં સુધી આ પરમાત્મા સામે ક્યારે પ્રેમ કરતો નથી, ક્યારેય પ્રેમ ન કરે. દરેક મહાન પુરુષો કહેશે, આપણા ધર્મ શાસ્ત્રો કહી રહ્યા છે કે પરમાત્મા એ તો ઘટો ઘટનો વાસી છે. એ કઈ ઘટ આ પરમાત્મા વિનાનું ખાલી નહીં, પણ છતાંય આ મન ના નથી વળતું. મહેનત કરજો. મન ક્યાં વળે છે એને બધાને ખબર છે કે જેટલું આ ભૌતિક વાલું છે આ મનને, એટલું આ પરમાત્મા વાલો એને નહીં. એટલો પરમાત્મા વાલો નથી. પરમાત્મા કોને વાલો થયો છે કે જેને આ તન અને મન અને ધન ની કુરબાની કરી છે એને પરમાત્મા વાલો છે. ખરેખર કહીએ તો જો હરદ્વાર, બદ્રીનાથ, કેદારનાથ અને દ્વારકામાં દોડે, પણ જ્યાં સુધી આ જોગની જોગતી જાણી નથી ત્યાં સુધી ક્યારેય આ જગદીશ ઓળખાતો નથી, ક્યારેય ન ઓળખાય. એટલા માટે મહાન પુરુષો કહેશે કે કાશી, કેદાર ને દ્વારકામાં દોડે, આ જોગની જુગતી નો જાણે, ફેરા ફરીને તો ઘરનો ઘરમાં
ગોધો જોડ્યો જેમ ઘાણીએ. કાશીનો બળદ જયારે ઘાણીએ હાલતો હોય એને એમ થાય કે હવે હું કાશીએ પૂગવા આવી ગયો. પણ ડાબલા છોડે ને ત્યારે ઈની ઈ ગમાણ અને ઈનો ઈ ખીલો જરાય પંથ કાપ્યો. આવું જે જોઈ અને સંતો અને મહાન પુરુષો એમ કહેશે કે આ કેવા આ દેહને દંડ આપે છે. આ દેહને જે દંડ આપે છે એ દેહ તમારો નહીં. કોઈ હાલીને કોઈ પગપાળા કોઈ દંડવત કરીને જાય છે. વિચાર કરજો એ તમારો નથી, અપરાધી તમે બનો. આ જે પિંડ રહ્યું એ તો પંચનું છે અને એને તમે ઉઘાડા પગે અપારે મહિનાના આપા ખેહે. તાઈને ટક જમીન ધુબાકા મારો એમાં પરમાત્મા રાજી કે નહીં? પ્રેમ વિના રીઝે નહીં કદી કીર્તાર. હુનર કરો ભલે હજાર. પ્રેમ ને વાલો વશ થયો શું કરે પંડિત ને કાજી. 32 ભાતના ભોજન નો ત્યાગી અને વેદૂર ની ખાધી. વિચાર કરો કોનાથી રીઝે છે? થાળ ધરવાથી રીઝી જાય? 3 કાળમાં નહીં. પરમાત્માને રીઝવવા માટે તમારો શુદ્ધ ભાવનો પ્રેમ અને તમારો ભાવ પરમાત્મા રીઝે ને રીઝે. પણ હજી આ મંદિરો વાળામાં માથા ના મારતા, હાલતા ચાલતા બોલતા ચાલતા આમાં પરમાત્મા બેઠો છે. એને રીઝવો હોય તો તમારો પ્રેમ અને તમારો ભાવ અવશ્ય જોશે ને જોશે. આજ આ શા માટે આવ્યા છો તમે જ વિચારો ને. આજે આપણે રામજીભાઈ એમના કુટુંબ પરિવાર આજે એ સુખાભાઈ ના કારણે આપણો પ્રેમ ને ભાવ ને લઈ અને આ હાજર થયા છીએ કે નહીં? એના માટે માનતાઈઓ કરવી પડે? કઈ નહીં. પ્રેમ ને ભાવ પરમાત્મા આવે ને આવે. કારણ કે આ તો બધી હંસોની સભા અને દેવ અને દેવીઓની સભા. આમાં ક્યારેય દાનવ આવે કે આવે? ના આવે. કારણ કે એને આ ગમતું જ નથી. હરિના ગુણ પરમાત્માના ગુણ આને ન ગમે એના તો તમે જોજો નહીં. એના વિરોધી પહેલાથી કે નથી? આ પણ જોવો ને રાવણે વિરોધ કસે વિરોધ કર્યો, હરણા કસે વિરોધ કર્યો. આ પરમાત્માના તો બધા વિરોધી. એમાંથી કોઈ પરમાત્માનો ભક્ત થાય નહીં. આ તો કેમય બળીરાજા થઈ ગયો.
છેતરવા ગયા કાં છેતરાઈ ગયા. એટલે પરમાત્માના ભક્ત બન્યા સિવાય પરમાત્મા ક્યારેય આપણો થતો નથી. પહેલા તો આપણે એના બની જાવ તો એ આપણો બને. એટલા માટે દરેક મહાન પુરુષો વારંવાર કહેશે કે સંતોનો સમાગમ, સંતોનો સત્સંગ જીવનમાં એક જ વખત થાય, વારે વારે નહીં. એક જ વખત કૃષ્ણનો અને અર્જુનનો અને ગુરુ અને શિષ્યનો એક વખત સત્સંગ થાય, ફેર કરવાનો રહે નહીં. સમાગમ કાયમની માટે કરવો. એટલા માટે હજી આપણે મેન ગાવા વાળા રામજી મહારાજ આવ્યા છે ઓરિયેથી, એના સાંભળવાના છે. એટલે એક વાણી રજૂ કરી અને પછી આપી દઈએ. આવો. લ્યો